નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચે જીવનભરનું બંધન છે। લગ્ન એ બે લોકોને એક કરવાની પરંપરા છે। લગ્નને બીજા શબ્દોમાં સમજવું હોય તો બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધોને સામાજિક અને ધાર્મિક માન્યતા આપવી। સનાતન ધર્મમાં લગ્નમાં અનેક વિધિઓ કરવામાં આવે છે। આમાંની એક વિધિ અગ્નિની સાક્ષી તરીકે રાખી ફેરા ફરવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં અગ્નિને સૂર્ય ભગવાનનો પ્રતિનિધિ માનવામાં આવ્યા છે। સૂર્ય વિશ્વનો આત્મા અને વિષ્ણુનું સ્વરૂપ છે। અગ્નિની સામે પરિક્રમા કરવી એટલે પરમ પિતાની સામે પરિક્રમા કરવી। આ રીતે તમામ દેવી દેવતાઓને અગ્નિના રૂપમાં સાક્ષી માનીને તેમને પવિત્ર બંધનમાં બાંધવાનો નિયમ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે। આ જ કારણ છે કે અગ્નિનો પરિક્રમા કર્યા વિના લગ્ન પૂર્ણ માનવામાં આવતા નથી। વૈદિક નિયમો અનુસાર લગ્ન સમયે અગ્નિ સાથે ફેરા લેવામાં આવે છે। કન્યા પ્રથમ 3 ફેરામાં આગળ ચાલે છે, જ્યારે વર ચોથા ફેરામાં આગળ વધે છે। આ 4 ફેરા 4 પુરુષાર્થનું પ્રતીક છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ રીતે કન્યા પત્ની 3 પરિક્રમા દ્વારા 3 પુરુષાર્થમાં પ્રાધાન્ય ધરાવે છે, જ્યારે પત્નીએ ચોથા પરિક્રમા દ્વારા મોક્ષ માર્ગ પર ચાલતી વખતે વરને અનુસરવાનું હોય છે। મંગળસૂત્ર લગ્ન સમયે વર કન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરે છે। આ સંસ્કાર વિના લગ્ન અધૂરા ગણાય છે। મંગળસૂત્રમાં કાળા રંગના મોતી દોરીમાં પરોવેલા હોય છે અને વચ્ચે લોકેટની હાજરી ફરજિયાત માનવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર લોકેટ સ્ત્રીના સુહાગની રક્ષા કરે છે। કાળા મોતી ખરાબ નજરોથી બચાવે છે। સિંદૂર સનાતન ધર્મના લગ્ન સમયે વરરાજાએ કન્યાની માંગમાં સિંદૂર ભરવાનો રિવાજ છે। આને સુમંગલી ક્રિયા કહે છે। કન્યા લગ્નના દિવસથી આ કામ નિયમિતપણે કરે છે। પતિના લાંબા આયુષ્યની કામના કરતી પરિણીત સ્ત્રી હંમેશા માંગમાં સિંદૂર ભારે છે। સિંદૂરમાં પારો જેવી ધાતુ વધુ હોવાથી ચહેરા પર કરચલીઓ આવતી નથી।